હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો એકદમ કડકડતો તડકો ને એવું બધું ગરમી ને બહુ હમણાં તો પડે એની વાત પૂછોમાં. હજી તો સ્ટાર્ટિંગ છે તો જ એટલી ગરમી પડે છે. તો આજે હું ગરમી માટે એક નવી અને મસ્ત રેસીપી લઈને આવી છું તમારી સાથે. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. આજે છે હું બનાવવાની શ્રીખંડ. તો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો એના માટે મેં તળવાળું જ દહીં લીધેલું હતું. તળ અલગથી મેં કાઢી જ નથી. તો જ તમારું શ્રીખંડ એકદમ બજાર જેવું અને મસ્ત બનશે. તો પહેલાં તો એક કોટનના કપડામાં મેં દહીં નાખી અને પછી એને બધું દહીંનું પાણી કાઢી લીધું. દહીંનું પાણી કાઢવાનું કારણ એ છે કે એમાં ખટાશ ના આવે તમારા શ્રીખંડમાં અને એકદમ મસ્ત બજાર જેવું જ બને. તો આપણે બધું પાણી કાઢી લીધું અને કલાક મેં એવી રીતે એના માથે વજન મૂકી અને એને મૂકી દીધું હતું. અને જો તમે પાણી બધું કાઢી લ્યો તો તમારે કાંઈ વેઇટ કરવાની જરૂર નથી રહેતી. તો તમે જોઈ શકો કે આ એટલું મસ્ત થઈ ગયું છે આપણું બેટર. અને જો આ દહીં જેવું લાગતું જ નથી. અત્યારથી જ એમ થાય કે જાણે આપણું શ્રીખંડ બની ગયું હોય એવું જ લાગે છે. તો હવે આપણે એમાં દળેલી ખાંડ નાખશું. તમે તમારા યોગ્ય પ્રમાણે નાખી શકો, કારણ કે જો ઘણાને મીઠું ભાવતું હોય, ઘણાને બહુ મીઠું ન ભાવતું હોય, તો તમે તમારા અકોર્ડિંગ નાખી શકો સુગર. તો બસ આવી રીતે મિક્સ કરવાનું સરખું દહીં અને આ ખાંડને. તો ખાંડ તમે દળેલી નાખો તો વધુ સારું, કારણ કે જો ઓલી ખાંડ નાખશો તો વધારે એકદમ આને મિક્સ કરવું પડશે. તો દળેલી ખાંડ નાખવાનો આ ફાયદો છે. તો આવી રીતે આપણે સરસ મિક્સ કરી દીધું આને. અને તમને હમણાં જ એનું આખું જે અમારું બેટર છે શ્રીખંડનું એ અલગ જ અને એકદમ ફ્લફી લાગશે તમને. જોઈ શકો તમે, કારણ કે એકદમ મિક્સ કર્યું તો થોડુંક આ દહીં એકદમ ઢીલું પડવા માંડે. બટ નો પ્રોબ્લેમ, કારણ કે પાછું આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે એકદમ મસ્ત થઈ જશે. અને આવું ફ્લફી તો થોડુંક તો હોવું જ જોઈએ શ્રીખંડ, નહીં તો દહીં જેવું લાગે છે. તો ડેકોરેશન માટે આપણે જેલી નાખશું. 2 કલરની જેલી મેં લીધેલી છે અને તમે જો તમારા યોગ્ય પ્રમાણે એમાં બધા ડ્રાયફ્રૂટ નાખી શકો. મેં રેડ કલર અને ક્રીમ કલરની જેલી નાખેલી છે અને તૂટી ફ્રૂટી નાખેલી છે રેડ કલરની. તમે ગ્રીન ને એવી બધી પણ નાખી શકો. અને ઉપરથી ડ્રાયફ્રૂટ નાખ્યા છે મેં, કાજુ, બદામ અને દ્રાક્ષ. તો પાછું આપણે સરસ મિક્સ કરી લેશું. બટ બહુ મિક્સ નથી કરવાનું, કારણ કે આપણું જે શ્રીખંડ છે એ ઓગળવા માંડશે અને ઢીલું પડી જશે. સાવ પ્રોપર આપણું શ્રીખંડ બની જાય પછી આપણે કેસરવાળું દૂધ નાખશું એમાં. તો આપણે મિક્સ કરી કેસર દૂધમાં સરખું અને પછી આપણે ઉપરથી આને રેડશું. તો આ સાવ લાસ્ટમાં કરવાનું છે આપણે. અને એનો કલર પણ એકદમ મસ્ત આવશે અને સ્વાદમાં પણ આખું અલગ જ થઈ જશે શ્રીખંડ, બજાર જેવું જ. તો હવે આપણે ઉપર ગાર્નિશિંગ માટે મેં ચોકો ચિપ્સ નાખેલી છે, પછી દ્રાક્ષ નાખેલી છે, કાજુ, બદામ, જેલી બધુંય પાછું મેં ઉપરથી નાખી દીધેલું છે. તો આવી રીતે તમે તમારા અકોર્ડિંગ પ્રમાણે તમે જે ભાવતું હોય એ નાખી શકો. તો આવી રીતે બસ જો મેં મારું શ્રીખંડ રેડી કર્યું છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો હા ફ્રેન્ડ્સ, હજી મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તમે, તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હજી મારી એક વ્લોગની ચેનલ પણ છે, ગીત મહેર નામ છે. એમાં ગીત વ્લોગર તમે સર્ચ કરજો તો એમાં પણ પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો. તો આપણું આ શ્રીખંડ ખાવા માટે રેડી છે. તો તમે જોઈ શકો, લુકવાઇઝ પણ એકદમ મસ્ત છે અને ખરેખર એકદમ બજાર જેવું જ લાગતું હતું. મને તો એમ થતું હતું કે જાણે બજારથી આપણે લેવાય ને એનાથી પણ મસ્ત લાગતું હતું. તો નેક્સ્ટ રેસીપી હું જલ્દી લઈને આવીશ અને ત્યાં સુધી હું રજા લઉં. તો બાય ફ્રેન્ડ્સ.